જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સત્ય સનાતન ધર્મ છે આપણો કે જેમાં વર્ષ દરમિયાન ઘણા બધા તહેવારો આપણે મનાવીને પરસ્પર સંબંધોને મજબૂત બનાવી શકીએ છીએ। તેમાં પણ ધર્મને મજબૂત બનાવતો માસ એટલે કે શ્રાવણ માસ કે જેમાં આપણે દેવાતિદેવ એવા મહાદેવને રીઝવવાના પ્રયત્નો અલગ અલગ પ્રકારે કરીએ છીએ। આ મહિનામાં જ બીજા ઘણા બધા તહેવારો આવે છે, તેને કારણે આ શ્રાવણ માસ તહેવારોનો મહિનો કહેવાય છે। તો હવે આ મહિનામાં કયો તહેવાર ક્યારે અને કયા દિવસે આવે છે તેની વિગતવાર માહિતી આપણે આજની આ વિડીયોમાં જોશું। અહીં ખાસ એક વાત તમને કહી દઉં કે આખા ગુજરાતને તથા ગુજરાતમાં વસતા તમામ સનાતન ધર્મની માન્યતાઓને ધ્યાનમાં રાખીને માહિતી આપવાની હું કોશિશ કરું છું, તે ધ્યાનમાં રાખશો। તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું 12 માસનો દિવસ એટલે કે દિવાસો કે જેમાં સ્ત્રીઓ એ વ્રત જીવ્રતનું વ્રત કરે છે, જેના વિશે સંપૂર્ણ માર્ગદર્શન સાથેના વ્રતની વાર્તાનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં ને ઉપર આઈ બટનમાં મળી રહેશે, જે તારીખ 24/7/2025 ને ગુરુવારના રોજ દિવસો થશે ને બીજા દિવસ તારીખ 25/7/2025 શુક્રવારે શ્રાવણ માસ પ્રારંભ થાય છે ને શ્રાવણ માસનો પહેલા શુક્રવારના રોજથી જીવંતિકા વ્રતનો પણ પ્રારંભ થાય છે। જીવંતિકા વ્રતની વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનમાં ને ઉપર આઈ બટનમાં મળી રહેશે। ત્યારબાદ ફૂલકાજળી વ્રત, જેને ફૂલડા ત્રીજ પણ કહે છે, જે તારીખ 27/7/2025 ને રવિવારે રહેશે। તેની સાથે શ્રાવણ માસનો રવિવાર હોવાથી વીરપસલીનું વ્રત પણ કરી શકો છો, જેની માહિતીસભર વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં ને ઉપર આઈ બટનમાં મળી રહેશે। હવે નાગપાંચમ તથા મંગળાગૌરી પૂજન તારીખ 29/7/2025 મંગળવારે રહેશે, જેના બીજા દિવસે તારીખ 30/7/2025 ને બુધવારના રોજ રાંધણ છઠ અને તારીખ 31/7/2025 ને ગુરુવારે શીતળા સાતમ થશે। તારીખ 1/8/2025 ને શુક્રવાર જીવંતિકા પૂજન, તારીખ 3/8/2025 રવિવાર નોળીનેમ તથા વીરપસલી વ્રત, તારીખ 5/8/2025 મંગળવારે મંગળા ગૌરી પૂજન, તારીખ 8/8/2025 શુક્રવારે જીવંતિકા વ્રત તેમજ વ્રતની પૂનમ ને નાળિયેરી પૂનમ છે। જ્યારે રક્ષાબંધન તારીખ 9/8/2025 ને શનિવારના રોજ થશે, જો અંતર સમયે કોઈ ફેરફાર નહીં થાય તો। હવે તમારે અહીં આપેલ વ્રતની સંપૂર્ણ માહિતી સાથેની વાતોનો વિડીયો ગોતવા બીજી કોઈ યુટ્યુબ ચેનલ પર જવાની જરૂર નથી, આ વિડીયોની નીચે આપેલા ડિસ્ક્રિપ્શનમાંથી જ તમને મળી રહેશે। તો ચાલો હવે આગળ વધીએ। તારીખ 10/8/2025 ને રવિવાર વીરપસલી વ્રત। હવે તારીખ 12/8/2025 મંગળવારે બોળચોથ, ગૌપૂજન કે જેને બહુલા ચોથ પણ કહે છે, અંગારકી, સંકષ્ટ ચોથ અને મંગળા ગૌરી પૂજન। પાંચમનો ક્ષય છે, પરંતુ નાગ પાંચમ તારીખ 13/8/2025 ને બુધવારે જ છે। તેના બીજા દિવસ તારીખ 14/8/2025 ને ગુરુવારે રાંધણ છઠમાં રસોઈ કરી પછીના દિવસે તારીખ 15/8/2025 ને શુક્રવારે શીતળા સાતમ, જીવંતિકા વ્રત ને સાથે સાથે છે 15મી ઓગસ્ટ, તે આપણા દેશનું રાષ્ટ્રીય પર્વ છે, તો તે સ્વાતંત્ર્ય પર્વને પણ મનાવવું। તારીખ 16/8/2025 શનિવારે જન્માષ્ટમી થશે। તારીખ 17/8/2025 રવિવારે ગોકુળ ઉત્સવ તેમજ વીરપસલી વ્રત। ત્યારબાદ તારીખ 19/8/2025 મંગળવાર અજા એકાદશી અને મંગળા ગૌરી વ્રત। તારીખ 22/8/2025 ને શુક્રવારે અમાસ થશે, તે પિતૃ તર્પણની રહેશે, જ્યારે ખરેખર તો અમાસ તારીખ 23/8/2025 ને શનિવારે શ્રાવણ માસ સમાપ્ત થાય છે। જો તમને આ વિડીયો ખરેખર માહિતગાર કર્યા હોય તો બીજાઓ સુધી શેર અવશ્ય કરશો, તે સાથે હાઈપ આપવાનું ભૂલતા નહીં। ખૂબ ખૂબ આભાર તમે અહીં સુધી વિડીયો જોઈ તે બદલ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।